તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને પગલે સુરત એરપોર્ટ એક્શન કમિટી લડતના મિજાજમાં આવી છે। સુરત એરપોર્ટની વિમાન ઉડાનને નડતર રૂપ એવા 4 બાંધકામો સામે 3 વર્ષથી કોઈ કાર્યવાહી ન થતા તંત્ર સામે ઉગ્ર આક્ષેપો કરવામાં આવ્યા છે। કમિટીના પ્રમુખ સંજય ઇજાવાએ આરટીઆઈના આધારે ચોંકાવનારા ખુલાસા કરતા સમગ્ર મામલે ફરી દબાણ ઊભું થયું છે। અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ એક્શન કમિટી હવે લડતના મૂડમાં આવ્યું છે। 3 વર્ષ સુધી કલેક્ટરે કોઈ કાર્યવાહી ન કરી પેસેન્જર્સને માથે જોખમ રાખી બિલ્ડર્સને બચાવવા પ્રયાસ કર્યો જેવા આક્ષેપ ઉઠી રહ્યા છે। કારણ કે નડતર રૂપ 4 બિલ્ડિંગોના સર્વેમાં ખામી આવતા ફરી 22મી રહીશોની હાજરીમાં રીસર્વે કરવા નિર્ણય કરાયો છે। આ સાથે જ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇજાવાએ કરેલી આરટીઆઈ અરજીઓમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવતા અનેક સવાલો ઊભા થયા છે। સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા નડતર બાંધકામો દૂર કરવા 2021માં હુકમ થયા હોવા છતાં કોઈએ જ કાર્યવાહી નહીં થઈ હોવાની રાવ ઉઠી રહી છે। સતત 3 વર્ષ સુધી કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરી પેસેન્જરોને માથે જોખમ રાખી બિલ્ડરોને બચાવવા પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો જુદા જુદા વિભાગને કરવામાં આવેલી આરટીઆઈ અરજીના પ્રત્યુત્તરમાં થયો હોવાનું એરપોર્ટ એક્શન કમિટી પ્રમુખ સંજય ઇજાવાએ જણાવ્યું હતું। તાજેતરમાં જે આરટીઆઈની અંદર એવી ચોંકાવનાર માહિતી બહાર આવી છે। કલેક્ટર છેલ્લા 3 વર્ષથી આ જે ડિમોલિશન કરવાનો જે ફાઇલ છે એને દબાવી રાખવામાં આવે છે એવું અત્યારે સાબિત થાય છે। કારણ કે જ્યારે 50 જેટલા પ્રોજેક્ટની અંદર સર્વે થયું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા, એની અંદરથી 41 જેટલા બિલ્ડિંગો નડતર રૂપ છે એવું સાબિત થયું છે। 41 પૈકી 27 જેટલા બિલ્ડિંગોને હિયરિંગ પૂર્ણ કરીને એ લોકોને આગળના કાર્યવાહી માટે મોકલી આપ્યું અને બાકીના અન્ય જે પ્રોજેક્ટ છે એ સ્વૈચ્છિક રીતે અમે અવરોધપૂર્વક જે ઊંચાઈ છે એ નિકાલ કરવા માટેનું તૈયારી બતાવી છે। એટલે એ 27 જેટલા બિલ્ડિંગ છે એને પૈકી 21 જેટલા જે પ્રોજેક્ટો છે હાઈકોર્ટમાં અપીલમાં જાય છે અને બાકીના જે 6 પ્રોજેક્ટો છે એ અપીલમાં નથી જતા। એટલે એને કશે ને કશે સ્વીકાર કરી લીધું છે, અમારું જે હાઈટ અમે તોડવા તૈયાર છે। અને આ જે 6 ફાઇલ એટલે જે 6 પ્રોજેક્ટના જે ફાઇલ છે તાત્કાલિક તોડીને એનો નિકાલ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 27/7/2022ના રોજ સુરત કલેક્ટરને પત્ર લખીને મોકલી આપે છે અને સાથે સાથે એની પત્ર એસએમસીને પણ મોકલે છે। અને 16/9/2022ના રોજ એસએમસીમાંથી પાછા ડેપ્યુટી કમિશનર પત્ર લખીને કલેક્ટરને જાણકારી આપે છે, યાદગીરી આપે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પત્રની સામે તમારે કાર્યવાહી કરવાની છે। સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગો તોડવામાં સુરત જિલ્લા કલેક્ટરની લાપરવાહી બહાર આવી છે। 2021માં સુરત એરપોર્ટ પર વિમાનને નડતર રૂપ બાંધકામો તોડવા આપેલા કોર્ટના આદેશમાં સુરત કલેક્ટરને જવાબદારી સોંપી હતી, છતાં વર્ષો વીત્યા કોઈએ જ કાર્યવાહી નહીં અને હવે અમદાવાદ દુર્ઘટના બાદ તંત્ર પર એકાએક સવાલો ઉઠી રહ્યા છે, છતાં કલેક્ટર મૌન સેવી બેઠા હોય તેવા પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। તો બીજી બાજુ એરપોર્ટ ડાયરેક્ટરની પણ ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે, કોઈપણ જાતના પ્રશ્નનો જવાબ આપવા તૈયાર નહીં। આમ તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીની ક્યાંક ને ક્યાંક ખોખોની રમતે મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા છે।